હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે હોમમેડ બ્રેડ, જે એકદમ બેકરી જેવી બનવાની છે, સોફ્ટ અને સ્પોન્જી. તો ચાલો એના માટે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં એક બાઉલની અંદર મેં અહીંયા 1 કપ જેટલું હુંફાળું દૂધ લીધું છે. થોડું દૂધ મેં બચાવી લીધું છે, કારણ કે જેટલી આપણે બ્રેડ બનાવી છે, જેટલા મેંદાની ક્વોન્ટિટી છે એ હિસાબે આપણે અહીંયા દૂધ લેવાનું છે. તો 1 કપમાં મેં થોડું દૂધ છે અને એક સાઈડમાં મૂકી દીધું છે. અને હુંફાળું દૂધ એટલું કે તમે આંગળી ડૂબાડો ને તો પણ 10 સેકન્ડ માટે એને રાખી શકો. હવે અહીંયા ઉપરથી મેં દૂધની અંદર 2 ચમચી ખાંડ અને 1 ચમચી ડ્રાય યીસ્ટ લઈ લીધું છે. હવે ખાંડ અને દૂધ છે એને સારી રીતે મિક્સ કરવાનું છે, એટલે કે ખાંડ અને યીસ્ટને સારી રીતે મિક્સ કરવાનું છે અને ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી એને મિક્સ કરતું જવાનું છે. તો આપણી ખાંડ છે એ સરસ રીતે ઓગળી ગઈ છે અને દૂધ સાથે યીસ્ટ પણ મિક્સ થઈ ગયું છે. તો હવે એને આપણે ઢાંકી 10થી 15 મિનિટ માટે યીસ્ટને એક્ટિવ થવા દઈશું. તો જો 10થી 15 મિનિટ થઈ જશે ત્યારે આપણું આ યીસ્ટ છે એ સરસ રીતે એક્ટિવ થઈ ગયું છે. એટલે હવે આની ગેરંટી છે કે આપણી બ્રેડ છે એટલી સરસ સોફ્ટ અને સ્પોન્જી બની જ જશે. તો હવે જો આ યીસ્ટ છે એને દૂધ સાથે આ રીતે મિક્સ કરી દઈશું સૌથી પહેલાં. અને હવે આ દૂધને એક બાજુ આપણે પહેલાં તો મૂકી દેવાનું છે અને જે આપણે લોટ લેવાનો છે એ લઈ લઈએ. તમે યીસ્ટ અને જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો. તો હવે અહીંયા આપણે એક બાઉલ લઈ લીધું છે, એની અંદર આ રીતની ચાળણી રાખી એમાં મેં સૌથી પહેલાં 1 કપ જેટલો મેંદો લઈ લીધો છે. હવે એને આપણે ચાળી લેવાનો છે. તો ફરીથી મેં એ જ ચાળણીની અંદર અડધા કપથી થોડો વધારે મેંદો અને 1 ચમચી જેટલું મીઠું લઈ લેવાનું છે. હવે આપણે અહીંયા એને પણ ચાળી લેવાનું છે. તો મેં અહીંયા 1 કપમાં થોડું ઓછું દૂધ અને 1/4 કપ જેટલો મેંદો લઈ લીધો છે. હવે મીઠું અને મેંદો છે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે એની અંદર આપણે જે દૂધ હતું યીસ્ટવાળું એ થોડું કરી અને એડ કરતા જવાનું છે. થોડું કરી એટલા માટે કે જો વધારે લોટ છે એ વધારે આપણો ઢીલો ન થઈ જાય, એકદમ જે ચીપચીપો થાય છે ને એવો ન થાય એટલા માટે. હવે આ દૂધને આપણે લોટ સાથે મિક્સ કરતા જઈશું. જો હું લોટ બાંધીશ ને તો કિચન પ્લેટફોર્મ ઉપર જ બાંધીશ, પરંતુ બાઉલની અંદર શું છે કે સરખી રીતે આપણે લોટ અને દૂધ છે એ સારી રીતે મિક્સ થઈ જાય છે એટલા માટે. તો જો આ રીતના મેં થોડું દૂધ લઈ લીધું. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. અને લોટ છે એ આપણો કેવો હોવો જોઈએ, તો નહીં વધારે એકદમ કઠણ ન હોવો જોઈએ અથવા એકદમ વધારે પણ ચીપચીપો નહીં. જો સોફ્ટ બાંધવાનો છે લોટ, પણ એકદમ એટલો પણ ઢીલો નહીં કે આપણે વધારે પડતો એમ લાગે કે હવે હાથમાં આપણને લોટ બાંધતા પણ નથી ફાવતું. તો જો આ રીતે આપણે સ્ટ્રેચ થાય, બસ આ જ રીતના આપણે લોટ છે એ લઈ લેવાનો છે. અને હવે હું શું કરીશ કે લોટને હવે સારી રીતે મસળવાનો છે. એના માટે આપણે કિચન પ્લેટફોર્મ છે એને સારી રીતે સાફ કરી લેવાનું છે. હવે મેં અહીંયા થોડો મેંદો છાંટી દીધો છે, વધારે નથી છાંટવાનું, બસ થોડો જ મેંદો છાંટવાનો છે. તો પ્લેટફોર્મ ઉપર સારી રીતે મેંદો છાંટી દીધો છે. અને હવે આપણે લોટ લઈ લઈશું અને લોટને આપણે આ રીતે સરસ રીતે મસળતા જવાનું છે. તો જો પહેલાં તો હું એક જ હાથે મસળતી હતી અને એને આપણે લોટ જે આપણે છાંટ્યો હતો ને એ પણ પૂરો આપણે આની અંદર મિક્સ સારી રીતે કરી લઈએ. તો એ પ્રમાણે તો જો આખા પ્લેટફોર્મનો યુઝ થઈ જાય છે એટલા માટે મેં જે વધારાનો સામાન હતો એ બધો હટાવી દીધો હતો. અને આપણને જે આ સ્ટ્રેચ અને ફોલ્ડ જે આ બ્રેડ બનાવવાની મેથડ છે ને એ આપણને ફાવે એટલે આપણે કિચન છે એમાંથી બધો સામાન હટાવી લીધો છે. તો બસ હવે આપણે લગભગ 7થી 8 મિનિટ સુધી આ રીતે લોટને સ્ટ્રેચ અને ફોલ્ડ કરતું જવાનું છે. જેમ મસળતા જશો ને એ રીતે જ જો આ રીતે આપણે હાથમાં ચીપકવાનો બંધ થઈ જશે અને સરસ એવો લોટ, આપણે રોટલીનો લોટ કેવો સરસ વાળો થઈ જાય છે, બસ ત્યાં સુધી આપણે એને મસળી લઈશું. તો આ લોટ છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે અને લોટને બાંધતા લગભગ 7થી 8 મિનિટ, વધારે પણ થોડો સમય લાગી શકે છે, પરંતુ ઓછામાં ઓછી 7થી 8 મિનિટ. હવે અહીંયા જો હું તમને બતાવું કે બધા ઘણી વખત એમ કહે છે કેટલું બધું બટરનો યુઝ કર્યો, પણ જો સૌથી પહેલાં મેં અહીંયા 1 ચમચીમાંથી અડધી ચમચી બટર છે એ મેં આ લોટની અંદર એડ કરી દીધો. અને હવે એ જ બટરથી આપણે લોટ છે એને ફરીથી એકદમ સોફ્ટ એવો મસળી લઈશું. તો એ કેટલા મિનિટ માટે? તો બસ એ પણ 3થી 4 મિનિટ માટે. એટલે ટોટલ આપણે થઈ ગઈ 10થી 12 મિનિટ. તો 10થી 12 મિનિટ લાગે છે લોટને મસળવા માટે.
તો જો અહીંયા બટર આપણે લગાવી દીધું, ત્યારબાદ એકદમ સોફ્ટ એવો આપણો લોટ છે એ રેડી થઈ ગયો છે. તો હવે આ લોટ છે એને હું આ હથેળીમાં લઈ લઈશ. 2 વાર આપણે પ્લેટફોર્મ પર પટકી દીધો બરાબર, અને આ રીતે હથેળીમાં લઈ આ રીતે એને ટક કરતું જવાનું છે. એટલે લોટ છે અને પાછળની સાઈડ આપણે બધો લોટ ખેંચી અને જો આ રીતના એને આપણે ટક કરી દેવાનો છે. આને કહેવાય છે ટક કરવો. લોટ છે એને આપણે ટક કરી દીધો છે અને હવે એને આપણે કોઈ પણ એક બાઉલની અંદર રાખી દેવાનું છે. તો હવે એ બાઉલ લઈ લીધું છે એક, અને જે આપણું 1 ચમચીમાંથી થોડું બટર વધ્યું હતું ને, અડધી ચમચી, હવે એમાંથી આપણે થોડું બટર લઈ આપણે જે બાઉલ છે એને ગ્રીસ કરી લઈએ, જેનાથી આપણે લોટ મૂકીએ ને પછી કાઢીએ ને ત્યારે એકદમ બાઉલ સાથે ચીપકી ન જાય. બાઉલ જે અહીંયા મેં પ્લાસ્ટિકનું લીધું છે, તમે કોઈ પણ વાસણ લઈ શકો છો. તો હવે આ જે ટક કરેલો આપણો લોટ હતો એ આપણે મૂકી દઈશું બાઉલમાં, અને ફરીથી થોડું સહેજ જે લોટ છે ને એ ઉપરની સાઈડથી બટર લગાઈ જાય, બસ એટલું જ આપણે બટર લીધું છે. એટલે હજી આપણી પાસે ઘણું બટર વધ્યું છે, તો બસ ઉપરથી લગાવી હવે મેં અહીંયા પ્લેટથી એને ઢાંકી દીધું હતું. પણ મને લાગતું હતું કે ક્વોન્ટિટી થોડી વધારે છે લોટની, તો બહાર ઉપર આની પ્લેટ સાથે ન ચીપકી જાય એટલા માટે જે હાથ આપણો બટરવાળો હતો ને એ મેં પ્લેટમાં લૂછી લીધો. હવે આને આપણે લગભગ 1 કલાક માટે રેસ્ટ આપી દઈશું. તો અહીંયા 1 કલાક બાદ તમે જોઈ શકો છો કે આપણો ડો છે એટલે કે લોટ છે કેટલો સરસ રીતે ફૂલાઈ ગયો છે. તો હવે તો 100% આપણે પાક્કું જ છે કે આપણી બ્રેડ છે એકદમ સોફ્ટ અને સ્પોન્જી તો બની જ જશે. તો હવે અહીંયા ઉપરથી મેં થોડો લોટ છે 1 ચપટી જેટલો છાંટી અને બધી જ જે લોટમાંથી હવા હતી એટલે કે એર હતી એ કાઢી લીધી હતી, અને ત્યારબાદ ફરીથી લોટને કિચન પ્લેટફોર્મ ઉપર લઈ લીધું હતું અને ફરીથી મારે સામાન છે હટાવવો પડ્યો હતો. તો લગભગ આપણે અહીંયા 1 મિનિટ માટે લોટને સારી રીતે મસળી લેવાનો છે જેથી બધી એર નીકળી જાય. હવે અહીંયા આપણી લોટની જે ક્વોન્ટિટી હતી એ વધારે છે અને મારી પાસે જે મોલ્ડ છે ને એ પણ 2 છે. તો હવે બ્રેડના મોલ્ડ છે એના માટે હવે આપણે અહીંયા બ્રેડ કઈ રીતે આપણે બનાવવાની, તો સૌથી પહેલાં એક લુઓ લઈ લઈશું, અને લુઓ છે અને આપણે જે રોટલીનો લુઓ કઈ રીતે રેડી કરીએ છીએ બસ એ રીતે રોટલીનો લુઓ રેડી કરીશું. અને વેલણ લઈ આપણે એને આ રીતે વણી લેવાનો છે. અને હા, ખાસ એ ધ્યાન રાખવું કે જો કિચન ઉપર ફરીથી આપણે થોડું બટર અથવા તેલ લગાવી દેવું, જેથી આપણે રોટલો વણીએ ને એ આપણું ચીપકી ન જાય પ્લેટફોર્મ ઉપર. તો જો આ રીતે આપણે જે રોટલી વણીએ છીએ એ રીતના આપણે લુવાને પહેલાં તો વણી લેવાનો છે. હવે એ કેવડી વણવાની છે અને કેટલી વણવાની છે, તો જો અહીંયા આપણે જે આપણું મોલ્ડ હોય ને એ સાઇઝમાં એને આપણે વણી લેવાની છે. એવું નથી કે આપણે પરોઠા અને રોટલી વણીએ એટલી વણવાની છે. તો આપણું મોલ્ડની જે સાઇઝ હોય ને એ પહેલાં જોઈ લેવાનું. તો આ મોલ્ડની સાઇઝ થઈ ગઈ છે, અને જો આ બાજુથી જુઓ કે આ બાજુથી જુઓ, બંને બાજુ આપણી સેમ છે. તો જો અહીંયા આપણે પરોઠાથી થોડો જાડો એવી રોટલી વણી લીધી હતી. હવે આ રીતના એને ફોલ્ડ કરતું જવાનું છે, વચ્ચે ગેપ ન રહી જાય એટલે કે વચ્ચે એર ન ઘૂસી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને આ રીતે એને ફોલ્ડ કરી અને બાદમાં જે છેલ્લે આપણે આ છે ને જે છેડાનો ભાગ એને આ રીતના આપણે એક આંગળી અને અંગૂઠાની મદદથી ચપટી લઈ લેવાની છે, એટલે એકદમ આપણી બ્રેડ જે નીચેથી છે એ પેક થઈ જાય. તો આપણો લોટ છે અને આ રીતે સરસ રીતે પેક કરી લીધું છે. તો બ્રેડ છે ને એની આ મેથડ છે, આપણે એનો રોલ બનાવી લેવાનો. તો જો આ રીતે રોલ બનાવી અને રેડી કરી લીધું છે, અને મારી પાસે જે મોલ્ડ હતું ને એમાં થોડું બટર પાછું મેં લઈ લીધું છે, અને આ રીતના આપણે એને ગ્રીસ કરી લેવાનું છે મોલ્ડને. આનો મોલ્ડ છે એ મેં ઓનલાઈન મંગાવ્યું હતું. આપણે કોઈ પણ એવી વાસણની દુકાન હોય ને ત્યાં પણ આપણને મળી જ જશે. હવે આપણે જે રોલ હતો ને બ્રેડનો એ આપણે આ રીતે એની અંદર મૂકી અને સરસ રીતે એને દબાવી દેવાનું છે, કે જેથી બધી બાજુ છે ને આપણો બ્રેડ છે જગ્યા ન વધારે રહે એટલા માટે. અને જ્યારે ફૂલાય ને ત્યારે પણ એકદમ સરસ રીતે આપણે ફૂલાઈ જાય. તો જો અહીંયા બંને મોલ્ડ છે એમાં મેં રોલ છે બ્રેડવાળા લોટના એ આપણે મૂકી દીધા અને ઢાંકણ ઢાંકી એને ફરીથી આપણે અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું, કે જેથી આપણો લોટ છે એ સરસ રીતે ફરીથી ફૂલાઈ જાય. તો હવે અહીંયા અડધો કલાક પછી મેં ઓવન છે એને 200 ડિગ્રી ઉપર બંને રોડ ચાલુ કરી અને 10 મિનિટ માટે પ્રીહીટ કરી લીધું હતું. તો જો અહીંયા આપણે બ્રેડ છે એ સરસ કેવી ફૂલાઈ ગઈ છે. તો અડધો કલાકનો રેસ્ટ આપ્યો એટલે આપણી ફૂલાઈ અને એકદમ ડબલ ક્વોન્ટિટી થઈ ગઈ. તો હવે એને આપણે આ રીતે દૂધ વડે બ્રશ કરી લેવાનું છે, એટલે કે દૂધ છે એ સરસ રીતે બ્રેડ ઉપર લગાવી દેવાનું છે, જેથી આપણો બ્રેડનો ઉપરનો કલર છે ને
એકદમ સરસ ગોળ. તો જો આપણા બંને મોલ્ડ છે એ સરસ રીતે રેડી થઈ ગયા છે. બંનેને મિલ્ક વોશ કરી દીધું હતું, એટલે કે દૂધ સરસ રીતે લગાવી દીધું હતું. અને આ બાજુ આપણું ઓવન છે એની અંદર આપણે બંને બ્રેડના મોલ્ડને રાખી 30 મિનિટ માટે એને આપણે બેક થવા દેવાનું છે. હવે 30 મિનિટ બાદ આપણે જોઈ લઈએ તો આપણી બ્રેડ છે એ સરસ રીતે કૂક થઈ ગઈ છે, એટલે કે બેક થઈ ગઈ છે. તો જો હું તમને બતાવું તો છે ને એકદમ પરફેક્ટ આપણી બ્રેડ. તો હવે અહીંયા જો થોડું આટલું બટર લઈ લીધું છે મેં, અને આ રીતના આપણી બ્રેડ છે એ ગરમા ગરમ બ્રેડ છે એની ઉપર આપણે બટર છે એને લગાવી દઈશું, જેથી આપણે જ્યારે બ્રેડ છે એ એકદમ ઉપરથી સોફ્ટ રહે અને એકદમ ઉપરથી શાઇની થઈ જાય. તો જો પહેલાં આપણે બટર લગાવી દીધું. હવે આપણે એને ભીના કપડાથી ઢાંકી લગભગ 10 મિનિટ માટે એને આપણે રેસ્ટ આપી દઈશું. તો 10 મિનિટ બાદ જો આપણી બ્રેડ છે એ પરફેક્ટલી રેડી થઈ ગઈ છે, એટલે કે ખાવા માટે હવે રેડી થઈ ગઈ છે. તો જો એકદમ સ્પોન્જી આપણી બ્રેડ છે એ રેડી થઈ ગઈ છે, અને જો કેટલી સરસ રીતે ડિમોલ્ડ થઈ જાય છે. તો બસ આ જ રીતે બંને બ્રેડ છે એ સરસ રીતે આપણે ડિમોલ્ડ થઈ જાય છે. તો હવે જો એને હું તમને બતાવું છું કે કેટલી સ્પોન્જી બની છે. સેમ જે આપણે બજારમાંથી બ્રેડ લાવીએ છીએ ને સેમ એ જ ટેક્સચરવાળી આપણી બ્રેડ બનવાની છે. અને આપણે મિલ્કનો યુઝ કર્યો છે, એટલે કે દૂધનો યુઝ કર્યો છે ને લોટ બાંધવામાં, એના લીધે એકદમ બહાર જેવું જ ટેસ્ટ આવશે. તો જો હું હવે એને તમને કટ કરીને બતાવું છું. તો જો આ રીતે કટ પણ એકદમ ઇઝીલી થઈ જશે. તો જો, અને વચ્ચેથી પણ જો કેટલી જાળીદાર બની છે અને એકદમ રૂ જેવી સોફ્ટ પણ. તો જો હવે હું બ્રેડ છે અને આ રીતે સ્લાઇસમાં કટ કરી દઈશ, જેમ આપણે બજારમાં કેવા બ્રેડની સ્લાઇસ મળે છે. અને જુઓ ઇઝીલી કટ પણ થઈ જાય છે. તો આપણે આ રેડી થઈ ગઈ છે હોમ મેડ બ્રેડ. હવે તમને વિડીયો જોઈને લાગ્યું અને આ રિઝલ્ટ જોઈને લાગ્યું કે નહીં કે આવી બ્રેડ આપણે ઘરે પણ બનાવી જ શકીએ છીએ. તો જો કેટલી સોફ્ટ છે, એને ગમે એટલી આપણે વાળીશું ને તો પણ તૂટશે નહીં, અને જેટલી પ્રેસ કરીશું ને એટલું જ એનો પ્રોપર આપણે શેપ લઈ લઈશું. એટલે કે જેટલી દબાવીશું ને એટલો જ છોડીએ એટલે ફરીથી એનો આપણે બ્રેડનો શેપ લઈ લેશે. તો કેવી લાગી તમને આજની આ હોમમેડ બ્રેડની રેસીપી? વિડીયો યુઝફુલ લાગ્યો હોય ને તો સેવ કરજો અને શેર પણ કરજો. અને હા, વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.